ખાટલામાં ભાંગી ગયા છે. એનો પાયો પણ અલગ થઈ ગયા છે. હેલો મિત્રો બધા ભાઈઓ, ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. તો મિત્રો આપણે જવાનું છે ખેતરે. આપણા કાલે વરસાદ થયો એટલે ખેતરમાં પાણી ભરાઈ ગયેલા હતા, તો એ જોવા જવાનું છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે જાઉં ખેતરે. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા ખેતરે. આ છે સૂર્યા માતાજી મંદિર. મિત્રો આ છે રોહિતભાઈનું ખેતર. ગલા પણ થઈ ગયા હતા, પણ વરસાદ આવી ગયો એના કારણે પછી ન કાઢી શક્યા. વાવપનર પણ મંડાઈ ગયું છે. મિત્રો સનાભાઈ ખડ વાટે છે. હેલો મિત્રો, આ જાઓ. આજે ખડ વાટવાનો વારો આવી ગયો સનાભાઈનો. તો મિત્રો હવે આપણે જવાનું છે સંજયભાઈના ખેતરે માંડવી જોવા. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આ રસ્તામાં પાણી ભરાઈ ગયા છે. આજે વરસાદ પણ થાપો હતો. આજે અમારે રાતે મેળા બહુ વેઠ્યો મિત્રો. હવે આપણા ખેતરે જઈને જોઉં, હવે આપણી માંડવીનો શું હાલ છે, પાથરાનો શું હાલ છે. આ રસ્તામાં પટલી હતા, પાણી ભરાઈ ગયું તે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અમારે રાતે આજ બહુ વરસાદ આવ્યો છે મિત્રો. મિત્રો રસ્તો બહુ ખરાબ છે. મિત્રો રસ્તામાં ગારે ગારો કરી નાખ્યો. ફૂલ બાકાજી કી બોલાવી દીધી આજ વરસાદી રાતમાં. આજ રાતમાં મેના કારણે પાણી ખાડા ભરાઈ ગયા છે. તો મિત્રો અહીંથી હવે આપણી ગાડી હાલશે નહીં, અહીં ગારો થઈ ગયો છે. અહીં હવે આપણે જવું પડશે હાલીને. ને આ બાજુ માંડવી ઉપડી ગઈ છે, પાથરા ભીંજાઈ ગયેલા હા મિત્રો. ખેતરે પણ લીલા હ, અને રસ્તાનું તો હાવ પૂરું જ થઈ ગયું છે. ગારો ગારો જ છે. તો આ બાજુ મિત્રો ગલા બની ગયા છે. આ જુવાર પણ વાવી દીધી છે ને ઉગી આવી છે. તો આની મિત્રો ઝાડ બાંધેલું છે. ખુવાર ના ઓલ્યા ખુવેડા અમારે બહુ આવે છે મિત્રો. રસ્તાની તો હાવ આમ પૂરું જ છે, હાવ ગારે ગારો. મિત્રો અમે પૂગ્યા છીએ અમારા ખેતરે. આ છે અમારો ખાટલો. ખાટલામાં ભાંગી ગયા છે. એનો પાયો પણ અલગ થઈ ગયા છે. મિત્રો આ છે આપણી તલાવલી. આમાં માછલિયા પણ છે. માછલિયા મિત્રો આ તમે મારા ચંપલમાં જોઈ શકો છો, ગારો કેટલો છૂટી ગયો છે. મિત્રો આ જોઈ શકો છો, આ રાતમાં મી આવી અમારા પાથરા ભીંજાઈ ગયા છે મિત્રો. આ તમે જોઈ શકો છો. આ ખેતર આખું પાથરા લીલા કરી નાખી. અને મિત્રો માંડવી ખાવા, ચાલો માંડવી ખાવા બધાય. હાલ તો બહુ હતો મિત્રો, પણ આ મેના કારણે આ જોતા ડૂસો બધો બગડી જાય. તો મિત્રો આ ગલા કરવાના હતા, પણ રાતમાં મી આવી ગયો. હવે ગલા ના થાય, આખી માંડી બીજી નાખી. મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.
તો રામદેવભાઈ મિત્રો પગમાં હે ગારો કાઢવા માંડ્યા છે. સંપલિયામાં ગારો ભરાઈ ગયો છે. આ છે અમારા દેશી ગુવારના છોડવા. સનાભાઈ ને પાકલ સીપડું જેડી છે મિત્રો. હા ઝીણકું કે હાલો મિત્રો, તમારે ખાવું હોય તો કોમેન્ટ કરજો. આ છે મિત્રો અમારા ગલફડી. મેના કારણે એ બંધ થઈ ગઈ. તો મિત્રો હવે આપણે ખાટલામાં આરામ કરશું. અરે 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 ભાઈ 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 આ ખાટલાનો પાયો કેમ છટકી ગયો? પાયો લાકડીનો છે બનાવેલો. મિત્ર આ સનાભાઈ ખાટલાનો પાયો કાઢ નાખ્યો. દેખો મિત્રો, ટેકનોલોજી. તો મિત્રો આપણે રસ્તામાં આવતા હતા અને વંડામાં પંખામાં ગારો ગરી ગયો છે. જે સનોભાઈ ને રામદેવભાઈ બે ગારો કાઢે છે પંખામાંથી. રસ્તામાં બહુ ગારો હતો મિત્રો. અને આપણે અહીં રસ્તા પૂગવા ગયા હા, પણ વંડા હાલે એમ જ નહોતું. આ સનાભાઈ ગારો કાઢી નાખ્યો છે પંખામાંથી. તો હેલો મિત્રો, હવે આપણે પૂગી આવ્યા છીએ ઘરે. આ છે આપણા સંજયભાઈ. હવે આપણે ઘરે પૂગી આવ્યા છીએ. આ બધા ફ્રી ફાયર વાળા છે મિત્રો. આ છે અમારા દિનેશભાઈ. તમે બધા મિત્રો ફ્રી ફાયર જ રમે છે. આ બધા ફ્રી ફાયર વાળા. મિત્રો તમારે રમીએ તો કહેજો. હાલો એવું ગાડી હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું નવા બ્લોગમાં. બાય બાય.